ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ મહેનત કરી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચેતર વસાવા માટે આ પહેલી ચૂંટણી છે ધારાસભ્ય બન્યા બાદની. એટલે ચેતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં જે પોતાના જે ઇમેજ છે, પોતાની સાથે યુથ જોડાયું છે, જેને ધ્યાનમાં રાખી અને એ જ પ્રમાણે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. અને કહી શકાય કે આ વખતે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધારે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આદિવાસી વિસ્તારની અંદર જે તેમની સ્થિતિ છે તે યથાવત રહે. પરંતુ આ બધાની વચ્ચે ધાર્મિક તમને આપને જણાવી દઉં કે આ જે ચૂંટણી છે, આ ચૂંટણી ત્રણેય પક્ષો માટે એક એવું કહી શકાય કે સત્તાનું સેમીફાઇનલ છે આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા. કારણ કે આદિવાસી વિસ્તારની અંદર એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસનો આ ગઢ હતો. 27 જેટલી જે આદિવાસી વિસ્તારની જે સીટો હતી એમાં મોટા પ્રમાણની સીટો કોંગ્રેસ જીતતી હતી. પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટી આવીને આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના મતોમાં મોટા પ્રમાણમાં ડેન્ટ મારી છે અને એના જ કારણે આજે કોંગ્રેસ પીછેહટ દેખાઈ રહી છે ને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં ભાજપને સીધી ટક્કર આપી રહી છે. અને એના જ કારણે નર્મદા જિલ્લો હોય કે પછી છોટાઉદેપુર જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય, ત્યાં ભાજપને ટક્કર કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી આપી રહી છે. ને ચેતર વસાવા એકલા હાથે આ ચૂંટણી લડી રહ્યા છે તેમ કહીએ તેમ ખોટું નથી. કારણ કે ધાર્મિક આ વખતે આદિવાસી વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના આમ આદમી પાર્ટીના એક પણ દિગ્ગજ નેતા ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યા. એકલા ચેતર વસાવા અને સ્થાનિક જે આદિવાસી નેતા છે તેમને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે નતા આવ્યા. એટલે એ પણ એક કહી શકાય કે આમ આદમી પાર્ટીની અલગ સ્ટ્રેટેજી હતી કે આ ચૂંટણી માત્ર ચેતર વસાવા અને આદિવાસી સ્થાનિક લોકલ નેતા છે તેમના ખભે ચૂંટણી લડવાની છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારની જે વાત કરીએ તો 40% કરતા પણ વધારે મતદાન થઈ ગયું છે, જે બતાવે છે કે આદિવાસી વિસ્તારમાં મતદાનને લઈને ગરમીની કોઈ અસર તેઓમાં દેખાતી નથી. નરેન્દ્ર, એ કહો કે કોર્ટ દ્વારા હજુ હમણાં ચૈતરભાઈને રાહત આપવામાં આવી, કઈ ઉકાળ્યું તેમણે વિસ્તારમાં કઈ ફાયદો કર્યો કે અણીના સમય એવું કહેવાય ને કે અણીના સમયે ચેતર વસાવાને કોર્ટ દ્વારા જે ડેડિયાપાડા તાલુકા વિસ્તારમાં જે તેમને જવાની પરમિશન મળી હતી ત્યારે તેઓએ આ જે તક મળી હતી તેને તકને ભરપૂર રીતે તકને ઝડપી લીધી અને તેમને સતત સભાઓ નથી કરી પરંતુ ગામે ગામ નાની નાની પોકેટ બેઠક કરીને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો છે. કે ચેતર વસાવાએ તક ઝડપી લીધી છે અને તેઓએ પ્રચાર ગામે ગામ કર્યો હતો. અને તેમના ખાસ કરીને ધાર્મિક આપને જણાવી દઉં કે તેમનું એક પણ એવું કોઈ બયાન નથી આવ્યું કે જે આ કેસને લઈને કે પછી ચૂંટણીને લઈને, એટલે કે એમને આ વખતે જે તેમને જે છૂટ મળી છે જે હાઈકોર્ટ દ્વારા ચૂંટણી દરમિયાન 23 થી 30 એપ્રિલ સુધી ડેડિયાપાડા તાલુકામાં રહેવાની, તો એમણે શું કર્યું છે કે તેઓએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે, ગામે ગામ તેમની નાની મોટી મિટિંગ કરીને તેના સ્વાગત કાર્યક્રમ આમ આદમી પાર્ટીએ રાખ્યા હતા. એટલે કે આ જે તેમને જે છૂટ મળી છે તેના દ્વારા મતદારોને વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે કે આમ આદમી પાર્ટીએ તેમને જે છૂટ મળી હતી ડેડિયાપાડા તાલુકામાં રહેવાની તેનો ભરપૂર ઉપયોગ આમ આદમી પાર્ટીએ કર્યો છે. નરેન્દ્ર, જે વંડી ટપી ટપીને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયા, વંડી ટપી ટપીને એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગયા, લાગે છે કે તેઓ મતદારોને બૂથ સુધી પહોંચાડી શક્યા છે, કઈ મતદાનમાં ફેરફાર લાવી શક્યા છે, જે તે પાર્ટીને ફાયદો કરાવી શક્યા છે? હા, ચોક્કસ. જે લોકો વંડી ટપીને ગયા છે કે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે કે કોંગ્રેસમાં ગયા છે, તેઓ સ્વાભાવિક છે કે જે પાર્ટીને સમર્થન કરી રહ્યા છે તેનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ને ખાસ કરીને પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવાની વાત કરીએ તો બંનેએ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ભરપૂર પ્રચાર કર્યો છે. પરંતુ તમને ધાર્મિક અત્યારે જ સાંસદ મનસુખભાઈ વસાવા મતદાન કરવા આવ્યા હતા તો તેમને એમ નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ રાત્રિ દરમિયાન ગામે ગામ પ્રચાર કર્યો હતો. અને સાથે સાથે હાલમાં જે રાઘવ ચડ્ઢા સહિત 6 જેટલા જે રાજ્યસભાના સાંસદો છે તેઓએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે, એ મુદ્દો પણ હાલમાં તેઓ ચર્ચામાં લાયા છે કે જે આમ આદમી પાર્ટી છે જેમાં વિદ્વાન લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. એટલે આ મુદ્દો પણ અત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લેવામાં આવી રહ્યો છે. એટલે કે કહી શકાય કે જે આમ આદમી પાર્ટી પર કઈ રીતે વાર કરાય ને આમ આદમી પાર્ટીના લૂપહોલ શું છે તે પ્રમાણે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. ને છેલ્લા દિવસો સુધી ડોર ટુ ડોર પ્રચારની અંદર પણ આ મુદ્દો લેવામાં આવી રહ્યો છે. એટલે કે આમ આદમી પાર્ટી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમના માટે એવું કહી શકાય કે અસ્તિત્વની લડાઈ છે આમ આદમી પાર્ટી માટે. જો આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં જો તેમની પીછેહટ થશે ને સીટો કઈ ખાસ નહીં આવે તો
વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો આ ફટકો કહી શકાશે. નરેન્દ્ર, એક વાત કહો કે તાલુકા જિલ્લા પંચાયત શું ચૈતરભાઈ બનાવશે કોઈ વિસ્તારમાં? ચેતર વસાવા સાથે મેં જયારે થોડા દિવસ પહેલા જે મતદાનના દિવસ મતલબ ચૂંટણી પહેલા તેમની સાથે વાતચીત કરી હતી તો તેમને દાવો કર્યો હતો કે તેઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બનાવશે તે રીતે તેમને દાવો કર્યો હતો. પરંતુ જે નર્મદા જિલ્લો કે ભરૂચ જિલ્લો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી વાત કરીએ તો એક નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી જે ડેડિયાપાડા તાલુકો છે ત્યાં સારું પરિણામ આપશે એવું આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓએ વધુમાં વધુ મતદાન કરાવ્યું છે. બીજી તરફ જે ગઢેશ્વર તાલુકો છે કે તે વિસ્તારની અંદર નાના મોટા જે આંદોલન સ્થાનિકોના થતા હતા એમાં ચેતર વસાવાએ આગળ આવીને ભાગ લીધો હતો, જેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળશે તેવું આમ આદમી પાર્ટી કહી રહી છે. એટલે કે આ પ્રકારના જે મુદ્દાઓ છે એને ખાસ કરીને જે છોટાઉદેપુરની વાત કરું તો છોટાઉદેપુરની અંદર જે કવાંટ વિસ્તાર હોય કે પછી નસવાડીનો વિસ્તાર હતો, જીએમડીસી નો પ્રોજેક્ટ હોય કે જે હાઇડ્રો પાવર જે પ્રોજેક્ટ આવવાના છે આ પ્રોજેક્ટને લઈને સ્થાનિક લોકોએ જે વિરોધ કર્યો હતો આ મુદ્દાને લઈને પણ આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર કર્યો હતો અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને લઈને સ્થાનિક આદિવાસીઓ સાથે મિટિંગ કરી હતી. ખાસ કરીને વાત કરીએ તો જે હાઇડ્રો પાવરનો જે પ્રોજેક્ટ છે એ વિરોધ સૌથી પહેલા સ્થાનિકોને કોંગ્રેસે લઈને વિરોધ કર્યો હતો, પરંતુ કોંગ્રેસ આ મુદ્દાને સારી રીતે ઉઠાવી ના શકી એવું કહી શકાય અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે કે આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં પણ ડેન્ટ લગાવી શકે તેમ છે. એટલે કે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં દેખાશે, પરંતુ સત્તા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત બનાવશે કે નહીં તે તો પરિણામ બાદ ખબર પડશે. પરંતુ આમ આદમી પાર્ટીનું એક અસ્તિત્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દેખાશે. તમે જુઓ કે આદિવાસી સમાજ માટે, આદિવાસી રાજકારણ માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે પડદા પાછળ ઘણા સંગઠનો, આદિવાસી સંગઠનો, ઘણી આદિવાસી સંસ્થાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે અને જો એક પક્ષ તરફ જાય તો મોટું પરિણામ પણ આપતી હોય છે. તમને લાગે છે કે પડદા પાછળ ઘણા સંગઠનોએ આ વખતે પણ ભાગ ભજવ્યો હશે? તો ચોક્કસ જે આદિવાસી સંગઠનો છે તે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે ત્યારે આ પ્રકારે તેઓ ભાગ લેતા હોય છે, લાભ નહીં પણ ભાગ લેતા હોય છે, કારણ કે તેઓ પાટલા બારણે કોઈ પણ પાર્ટીને સમર્થન કરતા હોય છે. અને જે અલગ અલગ જે આદિવાસી સંગઠનો છે એમાં જે ઘણા સંગઠનો આમ આદમી પાર્ટીને ને ઘણા સંગઠનો કોંગ્રેસને, ઘણા સંગઠનો ભાજપને પણ સમર્થન કરતા હોય છે. પરંતુ આવા જે સંગઠનો છે આ વખતે ધાર્મિક આપને જણાવ્યું કે એક પણ સંગઠને ખુલીને કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન નથી કર્યું. એટલે કે તમામ જે આદિવાસી સંગઠનો છે એ વેઇટ એન્ડ વોચમાં છે. એ લોકો દ્વારા કોઈ પણ રીતે આ વખતની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને ખુલીને સમર્થન નથી કર્યું. એટલે કે જે આદિવાસી સંગઠનો છે એ વેઇટ એન્ડ વોચમાં છે અને મને લાગી રહ્યું છે કે એ એટલા માટે વેઇટ એન્ડ વોચમાં છે કે આજે આદિવાસી નેતાઓ જે પણ છે, ધારો કે કોંગ્રેસમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, તમામ નેતાઓ ભલે એકબીજા પર પ્રતિ આક્ષેપ કરતા હોય છે પણ તમામ નેતાઓ આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવતા હોય છે, જેના જ કારણે આદિવાસી સંગઠનોને આ વખતે એક પ્રકારનું એવું કહી શકાય કે કોઈ પણ એક રાજકીય પાર્ટીને ખુલ્લું સમર્થન નથી કર્યું. એ પણ આ વખતની ચૂંટણીનો એક મહત્વનો મુદ્દો કહી શકાય કે કોઈ પણ આદિવાસી સંગઠને કોઈ પણ રાજકીય પાર્ટી કે કોઈ પણ નેતાને ખુલીને સમર્થન જાહેર નથી કર્યું. અને એનું કારણ એ પણ મને લાગી રહ્યું છે કે જે આદિવાસી સંગઠનો છે તેઓ ઈચ્છી રહ્યા છે કે ભાઈ તેમના સમાજના આદિવાસી નેતાઓ જ્યારે પણ કોઈ પણ પક્ષમાં હોય છે પરંતુ પોતાના સમાજ માટે જ્યારે બોલતા હોય છે ત્યારે તે દરમિયાન કોઈ પણ જાતની પક્ષ કે પક્ષની વિરોધાભાસ ના થાય તેના કારણે તેઓ દ્વારા આ વખતે કોઈ પણ રીતે કોઈ પણ રાજકીય પાર્ટીને ખુલ્લું સમર્થન નથી મળ્યું. તે પણ એક મહત્વની વાત કહી શકાય. પરંતુ ધાર્મિક આપને જણાવી દઉં કે આદિવાસી વિસ્તારમાં વોટિંગ બમ્પર પ્રમાણમાં થઈ રહ્યું છે. એટલે કે આમ જોવા જઈએ કે વિકાસની જ્યારે વાત આવે તો મેટ્રોપોલિટન સિટીની વાત કરતા હોય છે આપણે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રોડ રસ્તા બનતા હોય છે, લોકોને ફેસિલિટી મળતી હોય છે, પરંતુ વોટિંગમાં એ લોકો પાછળ હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં આજે પણ ઘણા આદિવાસી વિસ્તાર એવા છે કે જ્યાં સિંચાઈની તકલીફ છે, પીવાના પાણીની તકલીફ છે, આરોગ્યની પણ તકલીફ છે. ઘણી વખત આપણે એવા પણ દ્રશ્યો બતાવ્યા છે કે છોટાઉદેપુરના જે વિસ્તાર છે ત્યાં જોડીમાં આદિવાસી મહિલાને દવાખાને લઈ જવી પડતી હોય છે અને તેનું મૃત્યુ થતું હોય છે. આવી કપરી સ્થિતિમાં પણ આદિવાસી સમાજ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે, તેઓ મતદાન કરવા આવે છે. એટલે કે એવું કહી શકાય કે આદિવાસી વિસ્તારના લોકો આજે પણ વિકાસથી થોડો વિકાસ એમને જે નથી મળતો એવા લોકો પણ વિકાસ લેવા માટે, વિકાસ જે છે થઈ રહ્યો છે તેમાં વિકાસમાં પોતે સહભાગી થવા માટે તેઓ મતદાન કરતા હોય છે. આજે પણ તેમને આશા છોડી નથી કે તેમના વિસ્તારમાં જે વિકાસ થશે અને એના જ કારણે તેઓ ભરપૂર માત્રામાં મતદાન કરી રહ્યા છે.
આદિવાસી રાજકારણની વાત કરીએ તો છોટુ વસાવા ક્યારેય પણ ના ભૂલી શકાય. તેનો હોલ્ટ રહ્યો છે. આજની તારીખે ઘણો ઘટ્યો છે. પરંતુ તમને લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંઈક અસર કરી હશે એમણે, એમના લોકો ઉભા હશે અથવા તો પરિણામ લાગશે? મહેશ વસાવા છે એ પણ કોંગ્રેસમાં પાછા આવી ચૂક્યા છે, તો કોંગ્રેસને કઈ ફાયદો અપાવી શકે? ધાર્મિક, આપને સૌપ્રથમ તો છોટુ વસાવાની વાત કરું તો છોટુ વસાવાની એમની ઉંમર થઈ ગઈ છે, ખાસી ઉંમર, એમની 85 પ્લસ એમની એજ છે. એટલે સ્વાભાવિક છે કે તેઓ બીમાર પણ વચ્ચે પડ્યા હતા અને તેમને જે આ વખતે ખાસ કરીને એમની સાથે રહેલા એમને જે તૈયાર કરેલા યુવા નેતાઓ આજે કોંગ્રેસ ભાજપમાં સારા હોદ્દા પર છે, ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાં પણ છે, કોંગ્રેસમાં છે અને ભાજપમાં છે. એટલે કે આદિવાસી સમાજ માટે જેનું યોગદાન ક્યારે ના ભૂલાય એવા એક નેતા છોટુભાઈ વસાવા છે. કદાચ આજની યુવા પેઢીને ખબર નહીં કે છોટુ વસાવાનું કદ કેટલું મોટું છે આદિવાસી નેતા તરીકે. કારણ કે આદિવાસી સમાજની અંદર છોટુ વસાવા ત્યારે આદિવાસી સમાજનો પ્રશ્ન ઉઠાવતા, જ્યારે આદિવાસી વિસ્તારની અંદર કોઈ કપરી સ્થિતિ હતી, આદિવાસી સમાજના લોકોને રોજગારી નથી મળતી, તેવા સમયે તેઓ આદિવાસીઓના મુદ્દા ઉઠાવ્યા, આદિવાસીઓના હક અધિકારની વાત કરી. આજે પણ જે આદિવાસી વિસ્તારની અંદર વનબંધુ કલ્યાણ યોજના ચાલે છે, જે શરૂ કરવા માટે જે સરકારે શરૂ કરતી, પરંતુ એ શરૂ કરવા માટેના એક સહભાગી હોય તો એ છોટુભાઈ વસાવા છે. એટલે છોટુ વસાવાએ આદિવાસી વિસ્તાર માટે ઘણા કામો કર્યા છે. પરંતુ એવું કહી શકાય ને કે એમની સાથે જે રહેલા જે લોકો હતા, જે યુવાનો હતા, તેઓ ધીરે ધીરે એમનો સાથ છોડીને ગયા અને એના જ કારણે છોટુ વસાવા છે તેમનું રાજકીય કદ ધીરે ધીરે ઘટવા લાગ્યું અને તેમનું રાજકીય ગત વિધાનસભાની ચૂંટણીમાં ઘટ્યું હતું. ને ધાર્મિક, આપને જણાવી દઉં કે તેમને સૌથી મોટી, જે પોતે પણ સ્વીકારે છે, આપણે નથી કહેતા, એ પોતે કહે છે કે સૌથી એમની ભૂલ એ હતી કે આમ આદમી પાર્ટી સાથે તેમને જે ગઠબંધન કર્યું હતું અને આમ આદમી પાર્ટી સાથે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમને ગઠબંધન કર્યું અને ગઠબંધન કર્યા બાદ તેમને ગઠબંધન તોડી નાખ્યું હતું. અને તેમનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી જે છે એ ભાજપના ઇશારે જ કામ કરે છે, એવું તેમનું નિવેદન હતું ને તેમને વાત પણ કરી હતી. અને છોટુ વસાવાએ આમ આદમી પાર્ટીએ ગઠબંધન તોડ્યા બાદ તેઓ બંને જે વિધાનસભાની ચૂંટણી હતી, ઝઘડિયાની અને ડેડિયાપાડા, બંને હારી ગયા. એટલે કે છોટુભાઈ વસાવા પણ હારી ગયા અને ડેડિયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં એવી સ્થિતિ પેદા થઈ કે તેઓએ સક્ષમ ઉમેદવાર ઉભા ના રાખ્યા. કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા તેમના પુત્ર ત્યાં ધારાસભ્ય હતા અને એના જ કારણે અત્યારે જોવા જઈએ તો બંને વિધાનસભાની સીટોમાં, ઝઘડિયાની વિધાનસભાની સીટના જે ધારાસભ્ય છે એ અત્યારે રીતેશભાઈ વસાવા છે. અને રીતેશભાઈ વસાવા જે છે એ છોટુભાઈ સાથેના એક સમયના તેમના નજીકી હતા અને ચેતરભાઈ વસાવા છે એ પણ એક સમય છોટુભાઈ વસાવા સાથે હતા. એટલે કે છોટુભાઈ વસાવાએ જે નેતાઓને તૈયાર કર્યા એ આજે અન્ય પાર્ટીમાં છે અને સારા હોદ્દા પર છે. પરંતુ છોટુભાઈ વસાવાની જે રાજકીય કદ ઘટી ગયું છે. બીજો સવાલ તમે મહેશભાઈ વસાવાનો કર્યો હતો, તો મહેશ વસાવાએ થોડા સમય પહેલા, એટલે ગત લોકસભાની ચૂંટણી વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને ત્યારબાદ હવે તેઓ અત્યારે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં તેઓ અત્યારે મહેનત કરી રહ્યા છે અને ડેડિયાપાડા સાગવારામાં તેમની મહેનત દેખાતી હતી. મતલબમાં પબ્લિક મિટિંગ થતી ત્યારે પબ્લિક આવતી હતી, ત્યારે ચૂંટણી પરિણામ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે તેમની મહેનત રંગ લાવી કે નહીં, તે ત્યારે ખબર પડશે. છેલ્લો સવાલ નરેન્દ્રભાઈ, બોડી લેંગ્વેજ શું કહે છે? તમે નેતાઓને મળો, નેતાઓની બોડી લેંગ્વેજ કહેતી હોય છે કે તેઓ ખુશ છે અથવા તો તેઓ પ્લસ ચાલી રહ્યા છે અથવા તો તેમને જે પ્રકારનું વોટિંગ જોઈતું હતું, જે પ્રકારે જનસમર્થન જોઈતું હતું તે મળી રહ્યું છે. કોને કોને મળ્યા? બોડી લેંગ્વેજ શું કહે તેમનું? મેં મનસુખભાઈ વસાવા સાથે મુલાકાત કરી અને ચેતરભાઈ વસાવા સાથે ટેલિફોનિક વાત કરી અને એમના જે વિડીયો પણ જોયા, ત્યારે બંને નેતાઓનું બોડી લેંગ્વેજ કહી રહ્યું છે. અને ખાસ કરીને જે જસુભાઈ રાઠવાએ પણ ઇન્ટરવ્યુ આપ્યું, જે છોટાઉદેપુરના સાંસદ છે, તમામ નેતાઓનું બોડી લેંગ્વેજ કહી રહ્યું છે કે તેઓ એકદમ રીતે એવું કહી શકે ને કે આપણે એકદમ કુલ નથી, કે ધાર્યું પરિણામ મળશે એટલે કે ઈઝી, મતલબ આ એક વન સાઇડ ગેમ નથી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એવું કહી શકાય કે વન સાઇડ ગેમ નથી, કે એક તરફી કોંગ્રેસ માટે કે એક તરફી ભાજપ માટે, એક તરફી આમ આદમી પાર્ટી માટે નથી. દરેક પાર્ટીને આ ચૂંટણીમાં કંઈક ને કંઈક મળશે. ત્યારે ભાજપ પોતાની જે સત્તા છે એ ટકાવી રાખશે કે નહીં તે પરિણામ ખબર પડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારથી કહી રહ્યા છે કે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયતો ભાજપ 100% બનાવશે. એટલે કે છોટાઉદેપુર હોય કે પછી નર્મદા હોય કે ભરૂચ, જિલ્લા પંચાયત ભાજપ બનાવશે એવું ભાજપના તમામ નેતાઓ કહી રહ્યા છે. પરંતુ તાલુકા પંચાયતો છે, જે અલગ અલગ તાલુકા પંચાયત છે, એમાં 100% એટલે કે તમામ તાલુકા પંચાયત ભાજપ જીતશે કે નહીં, કે આમ આદમી પાર્ટી એકાદ બે જીતશે કે નહીં, તે વિશે હજુ પણ અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને જે વાત કરીએ તો કોંગ્રેસે પણ આ વખતે પોતાનો દમ બતાવ્યો છે. બધાને એવું લાગતું હતું કે કોંગ્રેસ હવે ધીરે ધીરે
આદિવાસી વિસ્તારમાં ઓછી થઈ રહી છે. પરંતુ આ વખતે પણ કોંગ્રેસે પોતાનો દમખમ બતાવ્યો છે ને એવું કહી શકાય કે કોંગ્રેસને જગાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. કારણ કે ગત વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કર્યું ત્યારબાદ કોંગ્રેસનો રકાસ થયો હતો. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન તૂટી ગયું હતું અને આમ આદમી પાર્ટીનો વ્યાપ વધવા લાગ્યો તો ત્યારે કોંગ્રેસના નેતાઓ જાગ્યા અને તેમને લાગ્યું કે જો આ રીતે રહીશું તો આપણે ખતમ થઈ જઈશું. એટલે આ વખતે કોંગ્રેસના નેતાઓ પણ જાગ્યા છે અને કોંગ્રેસ પણ આદિવાસી વિસ્તારમાં પોતાનું એક વર્ચસ્વ અને પોતાના ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલે કે આ વખતની ચૂંટણીના પરિણામો પણ ખૂબ રસપ્રદ રહેશે તેમ દેખાઈ રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતમાં સત્તા આવશે તેમાં બે મત અત્યારે દેખાતો નથી. આ તો એક આપણું રિવ્યુ છે. પરિણામ તો ગમે તે આવી શકે. મતદારોનો જે મિજાજ છે એ તો પરિણામ દિવસે જ ખબર પડશે. પરંતુ હાલમાં જે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે તેઓની જિલ્લા અને તાલુકા પંચાયતમાં તેમની સત્તા આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ દાવો કરી રહી છે અને સાથે સાથે કોંગ્રેસ પણ કહે છે કે તેમનું આ વખતે પ્રદર્શન ખૂબ સારું રહેશે. જી ધન્યવાદ નરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર.